આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું. આ બજેટને વિકસિત ભારતના પાયા તરીકે ગણાવતા તેમણે આ વર્ષનું અંદાજપત્ર 3 મુખ્ય કર્તવ્યો આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ, સંસાધનોની પહોંચના વિસ્તાર પર પ્રેરિત હોવાનું જણાવ્યું છે. બજેટને યુવા શક્તિ પર આધારિત ગણાવતા સુશ્રી સીતારામણે કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026માં યુવાનો દ્વારા આપવામાં આવેલા વિચારોને આ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ સંકલ્પ યોજના હેઠળ ગરીબ, વંચિત અને પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ વ્યક્ત કરી છે. કરવેરાના મોરચે આગામી 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અમલમાં છે, જે કરચોરી રોકવા અને પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયો છે. આ ઉપરાંત વિદેશી રોકાણને આકર્ષવા માટે એવી વિદેશી કંપનીઓને વર્ષ 2047 સુધી ટેક્સ હોલિડે કર મુક્તિ આપવાની દરખાસ્ત કરાઈ છે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ ખર્ચ 53,47,315 કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે રજૂ કરેલા બજેટમાં દેશના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. બજેટની ક્ષેત્રવાર મુખ્ય જાહેરાતો પર નજર કરીએ તો ખેડૂતોની આવક વધારવા માટે નાળિયેર, ચંદન, કોકો અને કાજુ જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત ભારત વિસ્તાર નામનું AI ટૂલ લોન્ચ કરવાની દરખાસ્ત છે, જે ખેડૂતોને પાક પદ્ધતિ અને ટેકનોલોજી અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડશે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગો માટે શી માર્ટ્સની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છના ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વીય સ્થળોને વૈશ્વિક કક્ષાના સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે. કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ કચ્છના વિવિધ ક્ષેત્રના લોકોએ આકાશવાણીને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. આ અંગેનો અહેવાલ આપે છે પરેશ મારુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27ના બજેટમાં દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે મહત્વની દરખાસ્તો રજૂ કરી છે. કચ્છમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો, કંડલા અદાણી જેવા પોર્ટ અને પ્રવાસન સ્થળો છે, ત્યારે કેટલીક જાહેરાતો કચ્છ માટે મહત્વની સાબિત થશે. આજના બજેટ અંગે પ્રતિભાવ આપતા ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ આ મુજબ જણાવ્યું. કચ્છ અને ગુજરાતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અત્યારે સૌથી પહેલી વાત તો છે કે અત્યારે કચ્છ એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે અને એમાં અત્યારે જે 11-12 લાખ કરોડનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ સ્પેન્ડિંગ માટે જે ગવર્મેન્ટ એલોટ કર્યા છે કેપેક્સ માટે, એના કારણે આપણે એવી આશા રાખી કે કચ્છના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ આ ફંડ જે છે એક મોટું બુસ્ટ થશે. આના કારણે કચ્છમાં જે મેન્યુફેક્ચરિંગ ઇન્વેસ્ટમેન્ટ માટેની જે એક્ટિવિટીઝ છે એને ફર્ધર બુસ્ટ મળશે. અને જે આપણે 20,000 ટુરિસ્ટ ગાઈડની વાત છે, એમાં ધોળાવીરાનો ઉલ્લેખ માનનીય નાણામંત્રીશ્રીએ કર્યો છે, તો એ એક સારી વાત છે. અને એના કારણે ધોળાવીરાનું જે ટુરિસ્ટ ગાઈડ જે ટ્રેન થયેલા ગાઈડ થશે, એના કારણે ધોળાવીરાના અને કચ્છના જે ટુરિઝમ છે એને પણ બુસ્ટ મળશે. કચ્છની સૌથી મોટી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મહેશ પુંજે બજેટનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું. આજનું જે બજેટ છે એ આમ તો દરેક ક્ષેત્રમાં બેલેન્સ રાખીને આપવામાં આવ્યું છે. થોડું ટેક્સ વધારવા માટે, સ્લેબ વધારવા માટેની બધાની અપેક્ષા હતી, પણ કોઈ કારણસર નથી થઈ શકી. પણ બાકી જે રીતનું છે, જે ઇન્ડિયાનો જે ગ્રોથ અત્યારે છે, ફોર્થ ઇકોનોમી થઈ ગયું છે અને 6.8 થી 7.2% વચ્ચે જીડીપી ગ્રોથ આપણો વધી રહ્યો છે, વિશ્વમાં સૌથી હાઈએસ્ટ છીએ. એને ટકાવી રાખવા માટે જે જરૂરી હતું એ તમામ પગલાઓ લીધા છે, જેના કારણે આપણો જે ગ્રોથ છે એ કન્ટિન્યુ રહેશે. પોર્ટ સેક્ટરમાં પણ કંઈક કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે 10,000 કરોડનું રોકાણ, 10,000 કરોડનું ફંડ એલોટેડ કર્યું છે. એના સિવાય પોર્ટ વિસ્તાર પણ બહુ સારો ડેવલપમેન્ટ કરશે. કચ્છના પરિપ્રેક્ષમાં જે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ લાઇન અને પોર્ટ ડેવલપમેન્ટ, એનું 100% બેનિફિટ કચ્છને મળશે એવું લાગી રહ્યું છે. ICAI ભુજ બ્રાન્ચના ચેરમેન CA ભાર્ગવ શંકરવાલાએ પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ કહ્યું. ટૂંકમાં જો કહું, એક વેલકમિંગ બજેટ છે. સૌથી પહેલા જે દર વર્ષે ભારતના નાગરિકો જે રિટર્ન ફાઇલ કરતા હતા, તો એ રિટર્ન ફાઇલમાં એક ગેપ આપ્યો છે. ITL 1 અને 2 માટે 31 જુલાઈ, એના સિવાય નોન ઓડિટેડ હોય એના માટે 31 ઓગસ્ટ, એ રીતે બે બાદ કર્યા. પછી જે ગત બજેટમાં જાહેર હતું ઇન્કમ ટેક્સ બિલ 2025, એટલે હવે IT એક્ટ 2025 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. એના રૂલ થોડા સમયમાં જ જાહેર કરી આપવામાં આવશે સરકારશ્રી દ્વારા. પછી છે IPL રિવિઝન કરવાની ડેટ પહેલા 31 ડિસેમ્બર હતી,
એ 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. એટલે કોઈને પણ પોતાનું આઈટીઆર ફાઇલ કર્યું હોય અને કોઈ ક્ષતિ ધ્યાનમાં આવ્યું કે મારાથી આ ભૂલ થઈ ગઈ તો એ રિવીઝ કરવાની 31 ડિસેમ્બર સુધી તારીખ હતી.